નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે કાલનો જે આપણું યુનિટ શરૂ છે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે, કે જેની અંદર ગઈકાલે આજે આની પહેલાંનો જે વિડીયો છે તેની અંદર આપણે એવું જોઈ ગયા. સૌથી પહેલાં તો ટ્રેક્સ ટુ તાજનગર, કે જેની અંદર આપણે જોઈ ગયા કેવી રીતે ગામ લોકોએ ફંડ એકઠું કરીને 7 જાન્યુઆરી 2010ના દિવસે ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન બનાવ્યું કે જેમાં ભારતીય રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. પોતાની મહેનતથી યુનિટી કરીને કેવી રીતે ગામ લોકોએ અહીંયા રેલવે સ્ટેશન બનાવ્યું તે આપણે જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ બીજું છે સીતાપુર સ્લાઇડ, કે આપણે એની અંદરના શરૂઆતના 2 પેરેગ્રાફ જોયા હતા અને એમાં આપણે એવું જોયું હતું કે જે ઉત્તર પ્રદેશ છે એનો જે ગ્રામીણ વિસ્તાર છે તેમાં 60% ઘર એવા છે કે જે જગ્યાએ લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટી નથી. તો એક સામાજિક જે સંસ્થા છે એમજીપી મેરા ગાંવ પાવર, તે અઠવાડિયાના 25 રૂપિયા લઈને કેવી રીતે ગામના લોકોને દરેક ઘરમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા આપે છે. અને આવી રીતે તેને એક જ વર્ષમાં 3500 કસ્ટમર જે છે તેની સાથે જોડી લીધા છે. એટલે 3500 કસ્ટમરના ઘરે તેને લાઇટ પહોંચાડવાનું, ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાનું કાર્ય કરેલું છે. ત્યારબાદ હવે આપણે આગળ જોશું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલિંગ એટલે કે જે માઇક્રોગ્રીડ છે તેનું જ્યારે સ્થાપન કરવાનું હોય, બરાબર, એને જ્યારે પ્રતિસ્થાપિત કરવાની હોય, ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. તે વિલેજમાં કેમ મોટો પ્રસંગ હોય તેવું લાગતું હતું. કોઈ ગામડું હોય તે જગ્યાએ આ જે એમજીપી છે તે ઇલેક્ટ્રિસિટી આપવા જાય એટલે સૌથી પહેલાં માઇક્રોગ્રીડ્સ જે છે ત્યાં ઇન્સ્ટોલ કરવું પડે. જ્યારે ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે બધા માણસોને આમ નવાઈ લાગે, કારણ કે જે વસ્તુ એમની પાસે નથી એ વસ્તુ એમની પાસે આવી ગઈ છે. એટલે એમનો અંદરથી જે ઉમંગ છે, હર્ષ છે, અંદરથી જે ઉત્સાહ છે તે પ્રેરે છે કે તે વસ્તુ જોવા જાય. જાણે કોઈ પ્રસંગ હોય તેવી રીતે માણસો ત્યાં ભેગા થઈ જતા તે જોવા માટે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને બધા લોકો તે કામમાં તેમની સાથે જોડાતા. તે જે આખું ઇન્સ્ટોલેશનની પ્રોસેસ હોય માઇક્રોગ્રીડ્સની, એ ઇન્સ્ટોલેશનની પ્રોસેસ જોવા માટે અથવા તો ઘણા લોકો એમાં મદદ કરવા માટે પણ તે ગામની અંદર, જે ગામમાં ઇન્સ્ટોલેશન ચાલતું હોય ત્યાં જોડાતા, કે જાણે મોટો એક પ્રસંગ હોય તેવું વાતાવરણ ઊભું થઈ જતું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, જે દમદમપુરાવા નામનું જે ગામ છે, ધ ટીમ્સ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. તો આ ગામની અંદર જે એમજીપીની ટીમ છે તે દરેક ઘરે ઘરે જઈને આખો એક નકશો તૈયાર કરે છે. એક ઘરથી બીજું ઘર, બીજું ઘરથી ત્રીજું ઘર, આવી રીતે દરેક ઘરે ઘરે જઈને તે એક આખો નકશો એટલે કે મેપ બનાવે છે. બીનીથ, બીનીથ એટલે કે નીચે, ધ સ્ક્રોચિંગ મિડ ડે સન. સ્ક્રોચિંગ એટલે આપણી ચામડી દજાડી દે ને તેવો તડકો પડતો હોય, તો મિડ ડે સન એટલે કે જે બપોરે ખરા તડકે આપણી ચામડી દજાડી દે તેવો તડકો સૂર્યનો પડતો હોય, આવા તડકાની અંદર આ જે ટીમ છે તે ઘરે ઘરે જઈને આખો નકશો બનાવવાનું કાર્ય કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને નકશો એટલા માટે બનાવે છે દરેક ઘરે ઘરે જઈને કે જેથી નક્કી કરી શકે કે આપણે આ ઘરમાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી છે તો ક્યાંથી વાયર આપણે આ ઘરની અંદર મૂકશું. દરેક ઘરમાં આ વસ્તુનું એ ધ્યાન રાખે છે. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેથી કરીને જે ગ્રાહક છે તે ગ્રાહકને પાવર સોર્સ સાથે જોડી શકાય. એટલે કે ખરા તડકાની અંદર જે આ એમજીપીના જે વર્કર છે તે દરેક ઘરે ઘરે જઈને નકશો તૈયાર કરે છે તડકાની અંદર, જેથી કરીને તેઓ નક્કી કરી શકે કે ભાઈ આ ઘરની અંદર આપણે પાવર
પહોંચાડવો છે તો કેવી રીતે આપણે આનું વાયરિંગ કરશું કે જેથી કરીને ગ્રાહક જે છે તેને ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થઈ શકે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. સમ હાઉસ હોલ્ડર્સ, હાઉસ હોલ્ડર એટલે કે જે ઘરના જે માણસો હોય તે જોઈન ઇન, અમુક જે માણસો હોય તે એમને કામમાં સાથે મદદ કરતા, એમની સાથે કામ કરવામાં તે લોકો જોડાતા. વાઇલ અધર લુક ઓન, અને જ્યારે અમુક માણસો એવા હોય કે જે માત્ર જોયા કરતા, શું કામ થઈ રહ્યું છે, ઇન્વોલ્વ થતા નહીં, માત્ર જોવાનું જ કાર્ય કરતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસેસિંગ વાઇડ આઇડ. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક લોકો ઓર્ડર કરતા કે ભાઈ નહીં અહીંયાથી આમ કામ કરો, ઓલાથી આમ કામ કરો, આવી રીતે એ ઓર્ડર કરતા. ઓર વોચિંગ, અથવા તો જે અમુક લોકો હોય તે જોતા હતા. ધ ક્યુરિયસ એટલે કે આતુરતાપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક. પ્રોસેસિંગ વાઇડ આઇડ, આંખો પોરી કરીને આજે આખી પ્રોસેસ કેવી રીતે થઈ રહી છે તેને જોતા હતા. એટલે અમુક લોકો એની સાથે કામમાં જોડાતા હતા, એમને મદદ કરતા હતા. અમુક લોકો એમને સલાહ સૂચન કે ઓર્ડર આપતા હતા કે ભાઈ આવી રીતે કાર્ય કરો. અને જ્યારે અમુક લોકો આખી પ્રોસેસ જે છે તેને શાંતિથી નિહાળતા હતા, પોરી આંખો કરીને, આશ્ચર્યચકિત થઈને નિહાળતા હતા કેવી રીતે આખી પ્રોસેસ થાય છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી, સ્ટર્ડી એટલે કે મજબૂત. બ્રિક, બ્રિક એટલે ઈંટ. વોલ્ડ હોમ એટલે કે રૂફ એટલે કે અહીંયા છાપરું. તો જે ઘરની દિવાલ મજબૂત પાકી ઈંટોથી ચણેલી હોય તે ઘરનું છાપરું. ઈચ વિલેજ, દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચૂઝન, ચૂઝન એટલે કે પસંદ કરવું, ચૂઝનું V3. ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. તો જે બેટરી અને જે પેનલ ગોઠવવાની છે તેની માટે પસંદ કરવામાં આવતું હતું. એટલે કે બેટરી અને પેનલ ગોઠવવા માટે દરેક ગામમાં જે ઘરની દિવાલ મજબૂત હોય, પાકી ઈંટોથી ચણેલી હોય, આવા ઘરની જે છત છે એ છતને પસંદ કરવામાં આવે કે જેની ઉપર તે લોકો આ જે પેનલ છે, આ જે બેટરી છે તેને ગોઠવી શકે. એજાજ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એજાજ જે હતો તે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો. ટુ બી રિક્રુટેડ, કે જેને નોકરીએ રાખવામાં આવ્યો હતો. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ, સ્થાનિક જિલ્લામાંથી. બ્લોક ઓફ રેવસા, જે રેવસા જે હતું એના સ્થાનિક જે જિલ્લો છે એ બ્લોકમાંથી એજાજ પહેલો ઇલેક્ટ્રિશિયન હતો કે જેની પસંદગી કરવામાં આવેલી હતી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્ન ડાયરેક્શન, જે પેનલને દક્ષિણ દિશા તરફ, સાઉથર્ન એટલે કે દક્ષિણ, ડાયરેક્શન એટલે દિશા, દક્ષિણ દિશા તરફ તે ગોઠવતો હતો. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેથી કરીને જેમ બને તેમ વધારે સૂર્યનો જે તડકો છે તેને આ જે બેટરી કે જે પેનલ છે તેની ઉપર જે એ લોકો ઇન્સ્ટોલ કરતા હતા તેની ઉપર વધારેમાં વધારે સૂર્યનો તડકો પ્રાપ્ત થાય. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ. વી આર કે અમે લોકોએ સેવિંગ એટલે બચાવ્યું છે, બચાવી રહ્યા છીએ. અવર એન્વાયરમેન્ટ આપણા પર્યાવરણને. વિથ ધીસ લાઇટ્સ, આ જે લાઇટ પ્રાપ્ત થઈ રહી છે તેનાથી આપણે આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરની અંદર પણ હવે કોઈ પણ જાતનું પ્રદૂષણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, આવું એક ગામના ખેડૂતે કીધું. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે અમે અમારા ઘરની અંદર હવે કોઈ પણ જાતનું પોલ્યુશન જોતા નથી. અને ત્યારબાદ કે આપણે આપણું જે પર્યાવરણ છે એને બચાવી શકીએ છીએ. શું કામ આવું કીધું? તો ગામના લોકો પહેલાં કેરોસીનનો ઉપયોગ કરતા હતા. હવે કેરોસીનનો ઉપયોગ કરે એટલે ધુમાડો થવાનો, ધુમાડો થાય એટલે પોલ્યુશન થાય. એના બદલામાં હવે એમને આ જે સોલર લાઇટ પ્રાપ્ત થઈ છે તો જેની અંદર ધુમાડો થવાનો નથી, પોલ્યુશન થવાનું નથી, એમના ઘરની અંદર પણ પોલ્યુશન થશે નહીં, અને આથી જે પર્યાવરણ છે તે પર્યાવરણને નુકસાન થશે નહીં. ન્યૂ બિઝનેસ
આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. એટલે જે આ ગ્રાહકો હતા, કસ્ટમર એટલે કે જે આ એમજીપીના જે ગ્રાહકો હતા તે ગ્રાહકોએ હવે નવા બિઝનેસ, નવા ધંધાની પણ શરૂઆત કરી દીધી હતી. પહેલાં એ લોકો નવો બિઝનેસ નહોતા કરી શકતા કારણ કે એમની પાસે લાઇટ નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી. હવે એમની પાસે ઇલેક્ટ્રિસિટી છે તો એમને પોતે નવા બિઝનેસ પણ શરૂ કર્યા. સેઝ અનોધર, આવું કોણે કીધું? બીજા કોઈક વ્યક્તિએ કીધું. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, જે કસ્ટમર છે તે લાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા. વેવ સારીસ બાય નાઇટ, રાત્રે સાડી વણવા માટે. આમ જેમ કીધું એમ નવા બિઝનેસ ક્યાં ચાલુ થયા? પહેલાં એમની પાસે લાઇટ નહોતી એટલે રાત્રે એ લોકો કંઈ બિઝનેસ કરી શકતા નહોતા. હવે એમની પાસે લાઇટ છે તો એ લોકો રાત્રે સાડી વણવાનો બિઝનેસ કરતા હતા. તો આ નવા બિઝનેસની શરૂઆત થઈ હતી એમને. દિવસે તો જે કામ કરતા હોય તે કરી જ શકે, પણ રાત્રે પણ જો વધારે ઇન્કમ મેળવવા માટે એમને કામ કરવું હોય તો આવી રીતે વધારે કામ કરી શકતા હતા. ઇન અનોધર, બીજા વિલેજમાં, બીજા ગામમાં, વન મેન નાવ હેઝ અ લાઇટ, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. બીજા ગામની અંદર જે છે એક માણસે બીજો નવો બિઝનેસ શરૂ કર્યો હતો. મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. તો તેને એવું કીધું કે ભાઈ બીજા ગામની અંદર એક માણસે જે ટેબલ માટેનું ઉપરનું કપડું, જે ટેબલ પ્લાસ્ટિક ક્લોથ કહેવાય, એ કપડાં બનાવવાનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો. અને એ કામ ક્યારે કરતો હતો? એ રાત્રે કરતો હતો. શું કામ રાત્રે કરતો હતો? હવે એની પાસે ઇલેક્ટ્રિસિટી છે, લાઇટ છે, તો રાત્રે એ પોતાનો બિઝનેસ કરી શકે છે. તો આવી રીતે લાઇટના આવવાથી એક તો પોલ્યુશનમાં ઘટાડો થયો, જે ગામ લોકો હતા એ ગામ લોકોને ધુમાડાથી મુક્તિ મળી, એના કારણે તે લોકો જે છે એમનું સ્વાસ્થ્ય સારું બન્યું. એના પછી તે લોકો હવે રાત્રે પણ પોતાનો જે બિઝનેસ છે તે બિઝનેસ એટલે કે ધંધો જે છે તે કરી શકતા હતા. તો આવી રીતે એમને ઇન્કમમાં પણ ફેર પડ્યો. ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. હવે જ્યારે અમે રસોઈ કરતા હોઈએ, જ્યારે અમે જમતા હોઈએ ત્યારે લાઇટ હોય તે સારી બાબત હતી, કારણ કે લાઇટ હવે એમની પાસે આવી ગઈ હતી. તો જ્યારે રાત્રિના સમયે જ્યારે જમવાનું કાર્ય કરતા હોય કે જમવાનું બનાવવાનું કાર્ય કરતા હોય ત્યારે એમની પાસે લાઇટ હતી. અવર ચિલ્ડ્રન આર અલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા જે છોકરાઓ છે હવે વધારે ભણી શકે છે, વધારે અભ્યાસ કરી શકે છે. તો આ ખૂબ જ મહત્વની બાબત હતી કે જે વિદ્યાર્થીઓ લાઇટ ન હોવાથી રાત્રે ભણી ન શકે, જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં લગી ભણી શકે, અથવા તો એમને ત્યારે દીવો ચાલુ કરીને કદાચ ભણતા હશે. પણ હવે લાઇટ આવી જવાથી એમની જે કંઈ બધી મુશ્કેલીઓ હતી તે બધી દૂર થઈ ગઈ. જે વિદ્યાર્થીઓ હતા તે રાત્રે મોડે સુધી અભ્યાસ હવે કરી શકતા હતા. તો આ જે બધા ફાયદા છે તેઓને લાઇટ આવવાથી થયા. તો આમાં પણ આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો કે જે ગામના લોકો હતા એ ગામના લોકોને એક જે સામાજિક સંસ્થા દ્વારા જે સહાય આપવામાં આવતી હતી તેનાથી એમને ઘણા બધા લાભ થયા. ત્યારબાદ હવે જોઈએ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો વિદ્યાર્થી મિત્રો આની વાત કરું તો પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, તો આ જે છે તે કેરળના પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં આવેલી એક લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની અંદર જે 1000 પુરુષો જે છે એ સભ્ય છે, ટોટલ 1000 સભ્ય છે, એ ટોટલ 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. આ લાઇબ્રેરી એટલા માટે ચર્ચાનું કેન્દ્ર છે કારણ કે અહીંયા 1000 સભ્યમાંથી ત્રીજા ભાગની જે મહિલાઓ છે આના કારણે લાઇબ્રેરીએ આખું મહિલાઓને એક અલગ જગ્યા આપેલી છે કે જેમાં આ જે મહિલાઓ છે તેમને પોતાનું આખું એક મહિલા યુનિટ શરૂ કરી દીધું છે. હવે આ મહિલા યુનિટ કાર્ય શું કરે છે? તો તે સ્ત્રી સશક્તિકરણ માટેનું કાર્ય કરે છે. અહીંયા જે મહિલાઓ છે તેમની માટે પ્રદર્શન ગોઠવે છે. તે સિવાય છોકરાઓનો ઉછેર કેવી રીતે કરવો, કૌટુંબિક ઝઘડાઓ હોય, કોઈ પ્રોફેશનલ પ્રોબ્લેમ થઈ હોય, એમને ધંધાકીય પ્રોબ્લેમ થઈ હોય, બાગાયત કામ છે,
તેમની અંદર જે એમને આવડત, જે આર્ટ્સ, જે કલા એમને આવડે છે અથવા તો નથી આવડતી તો તેમને શીખવવામાં આવે છે. જે એમની અંદર કલા રહેલી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, ઘરની જે આર્થિક વ્યવસ્થા છે તે કેવી રીતે સંભાળવી, આ દરેક બાબત અહીંયા આ યુનિટની અંદર શીખવાડવામાં આવે છે, જેથી કરીને મહિલા જે છે તે પોતાની રીતે પોતાના પગ ઉપર ઘણું બધું જે સારું કાર્ય જે છે તે કરી શકે. તો અહીં આવી એક સરસ મજાની જે વાત છે તે આપણે જોઈએ. ઇન કેરલા, the Palakkad District Public Library has been up and running since September 2013. એટલે કેરલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ, કેરલામાં પલક્કડ જે જિલ્લો છે ત્યાં પબ્લિક લાઇબ્રેરી, આ જે પબ્લિક લાઇબ્રેરી છે એની સ્થાપના કરવામાં આવી છે અને ચાલી રહી છે સિન્સ સપ્ટેમ્બર 2013. એટલે કે સપ્ટેમ્બર 2013માં અહીંયા પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં પણ આ જે લાઇબ્રેરી છે તે ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક સારી આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. આ જે લાઇબ્રેરી રહીને તે લાઇબ્રેરી માહિતીનું, નોલેજ, જ્ઞાનનું, વિઝડમ, ડાયાપણનું, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું, રિસર્ચ, સંશોધનનું, એન્ડ રેફરન્સ અને સંદર્ભનું કેન્દ્ર છે. આ જે લાઇબ્રેરી રહી તે શેનું કેન્દ્ર છે? માહિતીનું કેન્દ્ર છે. ત્યાં તમને અલગ અલગ પ્રકારની જે માહિતી જોતી હોય તે મળી શકે, જ્ઞાન મળી શકે, ડાયાપણ મળી શકે, કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક કોઈ પ્રવૃત્તિ હોય, કોઈ સંશોધન હોય અથવા તો રેફરન્સ એટલે કોઈ સંદર્ભ હોય, આ દરેક બાબતનું આ એક કેન્દ્ર છે. પરંતુ ઇટ હેઝ રિસન્ટલી એટલે કે તાજેતરમાં બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. તાજેતરમાં આ જે લાઇબ્રેરી રહી તે અલગ કારણથી હાલમાં ન્યૂઝની અંદર છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. આ જે લાઇબ્રેરીમાં જે 1000 સભ્ય છે તેમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. જે 1000 સભ્ય છે તેમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. These women supported by the shared space the library offered them. These women એટલે આ સ્ત્રીઓને સપોર્ટેડ બાય કેવી રીતે મદદ કરવામાં આવી છે? ધ શેર્ડ સ્પેસ, એમને એક અલગ જગ્યા વેચવામાં આવે. શેર એટલે કે વેચવું, પણ અહીંયા આપણે એવું લઈશું કે અલગ જગ્યા આપવામાં આવેલી છે. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, આ લાઇબ્રેરીએ આ મહિલાઓને એક આખી અલગ જ જગ્યા આપેલી છે. લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને આ જે અલગ જગ્યા હતી તે અલગ જગ્યા ઉપર આ જે મહિલાઓ છે તે મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં આખું એક વુમન યુનિટ બનાવ્યું છે. એટલે કે મહિલા મંડળ આખું એક બનાવી દીધું છે અલગ, કે જ્યાં માત્ર કોણ હોય? વુમન જ હોય. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. ધ યુનિટ, આ જે યુનિટ છે ગોટ ટુગેધર, અહીંયા શું કામ ભેગું થાય છે? ટુ ડિસ્કસ એટલે કે ચર્ચા કરવા માટે, મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. શેની ચર્ચા કરવા માટે? સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવા માટે આખું યુનિટ જે છે એ અહીંયા બનાવેલું છે. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ. આ લાઇબ્રેરીની અંદર પોતાના ખંડો ખોલવામાં આવ્યા છે. શેની માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે પ્રદર્શન માટે. વર્કશોપ્સ, અહીંયા કાર્યશાળાઓ છે. ઇન હોમ ઇકોનોમિક્સ, કે જેની અંદર તમારા ઘરની અર્થવ્યવસ્થા કેવી રીતે તમારે સાચવવી જોઈએ, કેવી રીતે અર્થવ્યવસ્થા મેન્ટેન કરવી જોઈએ તે શીખવાડવામાં આવે. ઓર ગાર્ડનિંગ, બાગાયત કામ પણ શીખવાડવામાં આવે. ચાઇલ્ડ કેર, છોકરાઓનો ઉછેર. ઓર ધ આર્ટ્સ, એની અંદર જે અલગ અલગ પ્રકારની જે કલાઓ હોય છે તે શીખવાડવામાં આવે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે કે કૌટુંબિક
ઝઘડાઓ, ફેમિલી કન્ફ્લિક્ટ એટલે કે કૌટુંબિક ઝઘડાઓ, આમ કન્ફ્લિક્ટ એટલે કોઈ સંઘર્ષ થાય. તો જે કૌટુંબિક ઝઘડાઓ છે તેને કેવી રીતે મેન્ટેન કરવા, તેને કેવી રીતે સાચવી રાખવા, ઝઘડાઓ કેવી રીતે તમે તમારા ઘરની અંદર બંધ કરી શકો છો, ઝઘડાઓને કેવી રીતે દરેક સ્ત્રીઓ પોતાના ઘરની જે ઝઘડાઓ થાય છે કેવી રીતે એ અટકાવી શકે છે, આ બધી બાબતો જે છે તે અહીંયા શીખવાડવામાં આવે છે. લીગલ ડિસ્પેચીસ, કોઈ કાયદેસરની કોઈ પણ કાયદાકીય કોઈ તકલીફ થઈ હોય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, કોઈ ધંધાકીય પ્રોબ્લેમ થઈ હોય તો એને કેવી રીતે નિવારણ લાવી શકાય, એને કેવી રીતે તમે હલ કરી શકો, આ દરેક બાબત જે છે એ અહીંયા શીખવાડવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી. આ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે પોઇન્ટેડ આઉટ ધેટ, તો એમને એવો નિર્દેશ કર્યો કે થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ એટલે ભાન થવું, ધેર ઓવન સ્ટ્રેન્થ, વાંચન દ્વારા જે સ્ત્રીઓ છે તેમને પોતાની જે શક્તિ છે, તેમની અંદર જે શક્તિ રહેલી છે તેની એમને ભાન થશે, તે શક્તિથી તેઓ વાકેફ થશે. એન્ડ ફોર્જ યુનિટી, અને તેઓ એક આખી યુનિટી સંગઠન રચી શકશે. જો વાંચન કરશે તો એમની અંદર જે છુપી તેમની જે તાકાત છે એ તાકાતનો એમને અહેસાસ થશે કે આપણી અંદર જે આ બધી તાકાત રહેલી છે, અને તેઓ એક સંગઠન બનાવી શકશે. આવું આ જે સેક્રેટરીના જે લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, જે લાઇબ્રેરીના જે સેક્રેટરી છે તેમને આવું કહ્યું. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું છે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, કે પહેલાના સમયમાં જે કઈ લાઇબ્રેરી હતી વેર ડિસઅપિયરિંગ, એ ધીમે ધીમે ઘટવા લાગી છે, અદ્રશ્ય થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને હાલના જે લાઇબ્રેરીના જે વાંચવા માટેના જે રૂમ છે વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, કે જેની અંદર માત્ર પુરુષો જ જોવા મળે છે. પહેલાંની જે લાઇબ્રેરી છે તે ધીમે ધીમે ઘટવા લાગી છે, અને હાલમાં પણ જે વાંચન રૂમો છે ત્યાં માત્ર મોટી સંખ્યાની અંદર કોણ હોય છે, જે આખા રૂમ કોનાથી ભરેલા હોય છે, તો કે માત્ર પુરુષોથી જ ભરેલા હોય છે, આવું જોવા મળે છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, આ જે યુનિટ છે તે યુનિટે એવી ચર્ચા કરી કે ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, કે જો કોઈ જે સ્ત્રી છે સારું ભણેલી હોય તેવી સ્ત્રીઓ હોય કે કોઈ પણ સ્ત્રી હોય ઓફ કેરલા કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર એટલે કે દુર્વ્યય કરવો, બગાડ કરવો, ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે જે સ્ત્રીઓ છે તેઓ પોતાનો જે સમય છે તે સમય માત્ર જો ટીવી જોવામાં જ બગાડશે, જે સ્ત્રીઓ છે તે પોતાનો સમય માત્ર જો ટીવી જોવાની અંદર જ બગાડશે. ઇટ વુડ ઇન્કરેજ એટલે તો પ્રોત્સાહન મળશે, અ ક્લાઇમેટ એવા વાતાવરણને, ઇન વિચ વુમન આર અફ્રેડ, કે સ્ત્રીઓ ડરશે, અફ્રેડ એટલે ડરવું, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે આફ્ટર ડાર્ક એટલે અંધારું થઈ જાય પછી સ્ત્રીઓ ઘરની બહાર જતા ડરશે. શું ચર્ચા થઈ કે જો સ્ત્રીઓ પોતાનો સમય જે છે એ માત્ર ટેલિવિઝન જોઈને જ પસાર કરશે, ટેલિવિઝન જોવામાં જ પોતાનો સમય બગાડશે ને, તો એક એવું વાતાવરણ ઊભું થઈ જશે કે ભાઈ એકવાર જો અંધારું થઈ ગયું તો જે તે સ્ત્રીઓ જે છે તે બહાર જતા પણ ડરશે. So the unit has formulated a plans, formulated એટલે કે રચના કરવી, plans તો એક પ્લાનની રચના કરી, on opening separate reading rooms for women. આથી જે યુનિટ છે એ યુનિટે એક જે વિચાર છે તેને અમલમાં મૂક્યો કે ભાઈ આપણે
આખું એક અલગ યુનિટ બનાવશું કે જેની અંદર માત્ર સ્ત્રીઓ જ વાંચન કરી શકશે. કારણ કે જે મોટા ભાગના જે વાંચન રૂમો તો ત્યાં પુરુષોની હાજરી હતી, વાંચવા માટે સ્ત્રીઓ આવી ન શકે, તો આપણે એક આખું અલગ યુનિટ બનાવીએ કે જેની અંદર માત્ર સ્ત્રીઓ જ વાંચી શકે. જ્યાં કોઈ પુરુષ હોય ને એટલે સ્ત્રીઓને જે વાંચવા આવે છે તેની સંખ્યા એ વધે. કારણ કે જો સ્ત્રીઓ વાંચન નહીં કરે અને માત્ર જે ટેલિવિઝન જે છે તેની સામે પોતાનો સમય બગાડશે તો તે રાત્રે અંધારામાં જતાં પણ ડરશે. કદાચ આવું વાતાવરણ ઊભું ન થઈ જાય તેના માટે આ લોકોએ આખો અલગ એક વાંચન રૂમ બનાવ્યો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે સ્ટેન્ડ્સ ઊભી છે ટોલ એઝ અ બીકન, એટલે કે દીવા દાંડીની જેમ, કોઈ મસાલની જેમ આજે ઊભી છે. ટુ ઇન્કરેજ, કે જે પ્રોત્સાહન આપે છે વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણને. આજે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે ઊભી છે કોની જેમ ઊભી છે તો કે એક દીવા દાંડીની જેમ, એક મસાલની જેમ કે જે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. થ્રુ એટલે કે ના દ્વારા. શેના દ્વારા એ પ્રોત્સાહન આપે છે તો કે જે ક્લાસીસ છે, જે ક્લબ્સ છે, જે વર્કશોપ એટલે કે જે કાર્યશાળા છે, એન્ડ રીડિંગ રૂમ્સ, અને આ જે રીડિંગ રૂમ છે તેના દ્વારા તે જે સ્ત્રી સશક્તિકરણ છે તેને શું આપે છે? પ્રોત્સાહન આપે છે. એન્ડ અને ધેન પછી ધેર આર ધ બુક્સ, બુક પણ છે ત્યાં, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન, કે જે સ્ત્રીઓને પ્રોવાઈડ કરે છે, આપે છે, ધ સ્ટ્રેન્થ, તાકાત આપે છે, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. તેઓએ આ જે તક મળેલી છે, ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે જે તક છે એમની પાસે, એ તકનો એમને સારો એવો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારું પહેલું યુનિટ હતું તે આપણે જોયું. આ યુનિટમાંથી એક તો તાજનગર રેલવે સ્ટેશન, MGP મેરાગાંવ પાવર અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, આ 3 શોર્ટ નોટ IMP છે આ યુનિટમાંથી. તો તમારે હવે આ 3 શોર્ટ નોટ જે છે તે પણ તમારે પાકી કરવાની છે. આ પહેલું યુનિટ આપણે અહીંયા પૂરું કર્યું છે. જે આપણો નેક્સ્ટ વિડીયો આવશે તેની અંદર આપણે બીજું આપણું જે કંઈ યુનિટ આવતું હશે તેને આપણે જોશું. થેન્ક યુ.